અવતર્યા ધરીને મનુષ્ય અવતાર, અક્ષરવાસી અવતર્યા ધરીને મનુષ્ય અવતાર, છપયે છતાં થયા અહીંયા સહજાનંદ સરકાર. આપ્યા આશ્રિત જનને આનંદ અપરંપાર, આપ્યા જનને આનંદ અપરંપાર, છપયે છતાં થયા અહીંયા સહજાનંદ સરકાર. હાથ કરો ત્યાં હામાં દોડે અને પૂરે હૈયાની હામ, હાથ કરો ક્યાં હામાં દોડે અને પૂરે હૈયાની હામ, ઘર સભામાં બિરાજતા એવા બાલુડા ઘનશ્યામ. અને ઘર સભાથી ઘરો મહેકાવ્યા અને પથરાયો પુણ્ય પ્રકાશ, ઘર સભાથી ઘરો મહેકાવ્યા અને પથરાયો પુણ્ય પ્રકાશ, કળયુગમાં કેળો કંડાર્યો એવા સાધુ નિત્ય સ્વરૂપદાસ. પૂજ્યપાદ ભક્તિ સંભવ સ્વામી એમને પણ એકવાર જોરદાર તાળીઓથી પૂજન કરીએ એમના શ્રી ચરણોમાં. સ્વામીએ જો કે મને પહેલા કીધું કે આ પ્રસંગને અનુરૂપ કંઈક જ બોલજે, એટલે સહજાનંદ સ્વામીએ છપૈયા જન્મીને ધર્મ ભક્તિ ઘેર જોને આવ્યા અવતારીને, ભારતની ભૂમિ પર વિચરીને નીલકંઠી જ્ઞાન ધ્યાન યોગ સૌને ચીંધ્યા સુકારી, શિક્ષાપત્રીનું પાન વચનામૃત ગ્રંથ મહાન નિર્વિકારી, સંત આપ્યા કેવા તપધારી, સ્વામિનારાયણ ધર્મ ને આપ્યો જોડ, કરોડ વંદન કરીએ સહજાનંદ સ્વામી. અને હરિકૃષ્ણ બોલું ત્યાં હૈયામાં હામ ચડે, સરજુદાસ બોલું ત્યાં શાંતિ મળે મનને, નીલકંઠ બોલું ત્યાં નિર્વિકારી થાવું ને, નારાયણ મુનિ બોલું ત્યાં શુદ્ધ કરું તનને, સહજાનંદ બોલું ત્યાં શ્રીજી આવે શ્યામાને, ન્યાલકરણ ઘનશ્યામે મોહિયા છે મનને, સ્વામિનારાયણ ધર્મ અમને આપ્યો જોડ, કરોડ વંદન કહું સહજાનંદ તમને. અને આ બે ઉત્સવોના બેનર જે લાગ્યા છે એમને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. હમણાં હું સ્વામીને પૂજન કરવા માટે આવ્યો ત્યારે સ્વામીએ મને કહી દીધું કે મહુવા પ્રતિષ્ઠામાં તમારો પ્રોગ્રામ ફાઇનલ આ સ્ટેજ ઉપર. પણ જો કે મને કાંઈ આવડતું નથી, પણ સંબંધ હોય ને આ ચાંદલાનો છે, હરિભગતનો સંબંધ છે. હા, અને આજે અહીંયા આવવાનું હતું એટલે સવારમાં જ તે 4 પંક્તિ લખી છે અને એ તમને નવે નવી બિરસવીશ. હા, મહુવા બિરાજ છે માવજી અને રૂડો ધનુર માસ, મહુવા બિરાજ છે માવજી અને રૂડો ધનુર માસ, મંદિર બનાવ્યું મોટું એવા ગુરુ નિત્ય સ્વરૂપદાસ. અને હરિનામની હેલી ચડશે સૌને હૈયે છે ઉલ્લાસ, હરિનામની જ્યાં હેલી ચડશે સૌને હૈયે છે ઉલ્લાસ, મોક્ષનું સદાવ્રત ખોલ્યું યા સાધુ નિત્ય સ્વરૂપદાસ. અરે રત્નાકરના કાંઠે રૂપાળા, રત્નાકરના કાંઠે રૂપાળા, વિશ્વંભર કરશે વાસ, રત્નાકર કહેતા સમદર, રત્નાકરના કાંઠે રૂડા, વિશ્વંભર કરશે વાસ, તીરથ બાંધ્યું તારનારું યા ગુરુ નિત્ય સ્વરૂપદાસ. અરે સરદાર જેવો જ છે સોનેરી, સરદાર જેવો જ છે સોનેરી, મહુવા મહોત્સવમાં આવજો ખાસ, સરદાર જેવો જ છે સોનેરી, મહુવા મહોત્સવમાં આવજો ખાસ, આમંત્રણ આપે છે ઘરે ઘરે જઈને આ સાધુ નિત્ય સ્વરૂપદાસ. હા, બીજું સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યની વાત થઈ. બ્રહ્મ સંહિતા હું તો કહું ત્યારે સંપ્રદાયમાં બહુ દુર્લભ પુસ્તક છે, પણ વસાવજો ઘરે. બ્રહ્મ સંહિતા વાંચશો ને ત્યારે ખબર પડશે શું આપણું સાહિત્ય હતું. અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, શિવજીનો મહિનો ચાલી રહ્યો છે, થોડા દિવસમાં કાનજીનું પ્રાગટ્ય થવાનું છે, અને આ શ્રીજીનું સાનિધ્ય છે. બધા જીએ જી જેનું આવ્યું 2G 3G 4G 5G 6G, અમારે એક જી નહીં જોતા, અમારે 2G, શ્રીજી અને આ ગુરુજી. હા, જો આ પ્રકાશ ધીમો પડી ગયો પ્રકાશ પાસે. હા, અત્યારે હાથે માટેનું ટાણું ને અમારે ડબોલી મંદિરે એક બેન આવ્યા ઓફિસ પાસે, ત્યાં આવીને કહે કે 1 કિલો તમારા ભાઈનો થાળ આપો ને. તે માતાજી ઢીલા પડી ગયા કે આ શું માગે, હું પડકે બેઠો. મેં કીધું એ બેનને 1 કિલો મોહનથાળ આપો. મર્યાદા હોય, નામ ન બોલે. હા, એટલે ભગવાન શિવની પણ સ્તુતિ થઈ જાય. મહાપુરુષ દાસજી સ્વામી એના પુસ્તકમાં લખે છે, હું 10 વર્ષનો હતો અને સિદ્ધેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા જુનાગઢની અંદર કરવામાં આવી, અને ઊભો તો બ્રહ્માનંદ સ્વામી
ઈ સિદ્ધેશ્વર મહાદેવની આગળ આવીને જે સંતો બોલ્યા સમરથ જય શેષા દીપન સુરેશા પુત્ર ગણેશા નિજ પ્યારા બ્રહ્માંડ પરવેશા પ્રસિદ્ધ પરેશા અજર ઉમેશા ઉદ્ધારા બ્રહત નરવેશા કૃતશિષ કૈશા ટલપ અશેષા અદ્રેશા જય દેવ સિદ્ધેશા હરણ કલેશા મગન હમેશા માવેશા કૈલાસ નિવાસી જો ગદ્યાસી રિધિથી દિદાસી પતિકાસી ચિત રોમ હુલાસી હિજ્જુ હાથી રતત પ્રિયાસી સુખરાશી મુનિ સહસ્ત્રચાસી કહ્ય વિનાશી જય દુઃખરાશી સુખદેશા જય દેવ સિદ્ધેશા હરણ કલેશા મગન હમેશા મહેશા નાદકની શંકા મગમગ બંકા ગમ 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 કા ઘુંઘરૂ કા ડોલું કા ડંકા હોવ ધંકા ડમ 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 કા ડમરૂ કા રણતું ઢળંકા ભેદ ભળંકા ગગન ગણંકા ગહેરેશા જય દેવ સિદ્ધેશા હરણ કલેશા મગન હમેશા મહેનેશા. આ છંદો જ્યાં બોલ્યા ત્યાં શિવજીના મૂર્તિની અંદરથી તેજના અનેક જ્વાળાઓ એવી દેખાણી મહાપ્રભુદાસજી પોતાના પુસ્તકની અંદર લખે છે. અને ગટપટ પટપટ ઉલટ પલટ પટ આ સમજાની તો મજા આવે. હા, હમણે ગાતા હતા ને કાકા નાના દાદા મામા, આપણે ભણતા આવતું જ તું. હા, સારે કેમાં પધનિસા સાની દબા મધરેસા મનીષા સાની માની રે, આ બધું આવતું જ તું. હમણાં ત્યાં ભાઈ ઘરે જઈ અને બારણું ખોલ્યું ને સીધો ટીવી રિમોટનો ઘા કર્યો, ગાડીની ચાવીનો ઘા કર્યો, આમ પાણી પીને ગ્લાસનો ઘા કર્યો. એના ઘરવાળા કે મેં તમને કેટલી વાર કીધું આ બધું તમારે કરવાનું નહીં, મેં તમને બંધનમાં બાંધ્યા છે ને. એ કે હું ઘર સભામાં ગયો તેમ આવ્યું હતું, હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. એટલે આવી રીતે મુક્ત ન બનતા પાછા. અને સ્વામી અત્યારે દેશકાળ બહુ નબળા છે. એક ભાઈ મને કહે અત્યારે કાપડ માર્કેટ સાફ, હીરા માર્કેટ સાફ, બીટકોઈન સાફ, એમ્બ્રોઇડરી સાફ. મેં કીધું અત્યારે દેશમાં સ્વચ્છતા અભિયાન હાલે છે. હા, સિગ્નલની વાત કરીને હમણાં તમે આવતા હતા ને, આ ડુંગરાણી પરિવારમાં યાર સાક્ષી છે, અહીંયા હમણાં સિગ્નલ પડી ગયું ને એટલે હું ઊભો રહી ગયો. પછી લીલી લાઈટ થઈ એટલે મારી આગળ એક બેન હતા. મેં કીધું બેન હા કહો લીલી લાઈટ થઈ. કે ઘડીક ખમો, જ્યારે લીલી થવા દો, એમાં મેચિંગ ન આવે. અને એક મને ખબર નથી પડતી, 35 વર્ષ વેવાળની લાઈનમાં ઉભા રહે, 35 સેકન્ડ સિગ્નલ નથી ઉભા રહેતા. હા, 35 વર્ષ છેવટે ઓલા મેરેજ બ્યુરોમાં ફોર્મ ભરે પણ સિગ્નલ કોઈને ઉભું રહેવું ગમતું નથી. હા, દેશકાળ બહુ મોડા છે. એક વાત તમને કહું, આપણો મહુવાનો મહોત્સવ આવશે ને એ પેલા દેશકાળ સુધરી જાય, પાકું છે. જો હું અહીંયા આવ્યો છું, રૂડું નથી લગાડતો, હું સરદાર પહેલી વાર કાર્યક્રમ કરાવ્યો, બરોબર. સરદારની આપણે મૂર્તિ પ્રતિષ્ઠાની તારીખ આવી ને એની પહેલા 1.5-2 મહિના પહેલા ઓલી ચોથી વેવ કોરોનાની આવવાની હતી. એમ કહેતા આ બધી વેવ કરતા બહુ ભયંકર વેવ છે. મારો કાર્યક્રમ વખતે બોલ્યો હતો, કંઈક વાત થઈને હું માઇકમાં બોલ્યો હતો. મેં કે બધા કહે છે ન્યૂઝ વાળા ચોથી વેવ બહુ ભયંકર આવશે, બહુ ભયંકર આવશે, બહુ ભયંકર આવશે. પણ ચોથી વેવની આગળ સરદારનો મહોત્સવ છે. સરદારનો મહોત્સવ પૂરો થાય ત્યાં કાંઈ નહીં થાય. અને કાંઈ નહોતું. એ વખતે વરસાદ જો હોય ને પડેલો, આજુબાજુમાં ધબધબાટી બોલાવે, સરદારમાં સાંટો નહીં. એ આ પ્રગટપણું. સંત મહિમાની વાત આવી ને, ચોમાસું ચાલી રહ્યું છે, સાવણ જલ બરસે, સુંદર સરસે, બાદલ ભરસે, યમ બરસે, તરવરગીરી વરસે, લતા લહરસે, નદિયા સ્પર્શે, સાગર સે, દંપતિ દુઃખ દરસે, સેજ સમરસે, લહત જગરસે, દુઃખકારી કહે રાધે પ્યારી મેં બલી હારી, ગોકુળ આવો ગિરધારી, વરસાદ મંડાય, ચડે આછાડી વાદળા કાળા દોવળાની બરજો કે દશી ઓત રાધી માથે ઉતર્યા ધરારતા તો જીંગોરા મોરલા માથે વાહળી મંડાણી ચડે, એક રાજા મેઘ રાજા મંડાણા પાર, બ્રહ્મણેતા ઇન્દ્ર વાળા પડતાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા મંડાણા હિલોળ તપ નગા વાળા થગ્યા ગાળા નદી નાળા ફાડે નાખ્યા આળા માથે જળતાળા ભેલી જાય દોળ, હદવાળા વાહેતાળા સરિતા જોરમાં હાલે પાણી વાળા કલકરા એક તારા પાડતા લોટરા ગુગવા જાણે ગીતરા જકોલા લાગ્યા સાગરા મંડપ જાણે હાલિયા સમારતા તો ચોપ દિવસે ચાંદ માંડી મંડાણા ધરાક્ષા ભાવને ધરકતા થાટી એક વાર્તા તો રાખી ખાટરા લોટ અલોટા મારવા લાગ્યા, લોટા પોટા થવા લાગ્યા બધા લારો લાર. આવી રીતે વરસાદ વરસતો હતો અને હાંજ પડી ગઈ અને સવારની અંદર સૂરજ ઉગ્યા, ભલે ઉગ્યા, ભાણ ભાણ લવતાર ભામણા જીવન મળની માણે મારી રાખજે આકાશ ભરાવું. અને સૂર્યના પ્રકાશના કિરણો ધરતી ઉપર પડે, ધરતી આખી કંચનવર્ણી બને અને ધરતી અને આભ છે, ધરતી અને મેઘ છે એ વાતો કરતા હોય એવું લાગે. કવિ શું કે, ધરા વડેરો મેહુલો. ધરતી એમ કે છે કે હું મહાન છું, હું મોટી છું, અને વરસાદ એમ કે છે કે હું મોટો છું. બે પોતપોતાની મોટપ દેખાડે છે ને ત્યારે ત્રીજી વ્યક્તિને ઊભી છે કે તમે બેમાંથી એકેય મોટા નથી, મોટો હું. તો ધરા વડેરો મેહુલો અને મેઘ વડો ભગવંત. ભગવાન કે તમારી કરતા હું મોટો છું. અને 3 વડચડ કરે છે. એમાં ચોથી વ્યક્તિ એમ બોલે છે કે ધરા વડેરો મેહુલો, મેઘ વડો ભગવંત. ભગવંત છે ભક્તિ વળી. ભગવાનને ભક્તિ એમ કે છે હું તમારી માં છું, તમારી કરતા હું મોટી છું. અને ચારેયની વડસડ સાંભળી અને 5મી વ્યક્તિને ઊભી છે એ બોલે છે ધરા વડેરો મેહુલો, મેઘ વડો ભગવંત,
ભગવંત છે ભક્તિ વડી અને ભક્તિ વડે આવા સંત. કારણ કે ભગવાનનો મહિમા છે ને હોય એવા સાધુ સમજાવે. સાધુ વગર કોઈ દી પ્રીત થાય નહીં ભગવાનની અંદર. પરમેશ્વરમાં પ્રીત કરવી હોય ને તો સાધુનું શરણું લેવું પડે. સમય ઘણો થઈ ગયો છે, નાનકડી હસાવી અને પછી હું બેસી જાય. અત્યારે દેશકાળ બહુ ભયંકર ચાલે છે. સવારમાં ન્યૂઝપેપર ખોલો તરત હોય એક રત્ન કલાકારે આત્મહત્યા કરી, એક રત્ન કલાકાર તાપીમાં પડી ગયો, કોઈ ગળા ફાંસો ખાય. તો આ સવારની જ વાત કરું. સવારે હું જાગ્યો એટલે બૈરા મને કે કાંઈ તમારે કાંઈ કામ ન હોય ને, પંખા સફેદ છે બહુ મેલા થયા છે, સાફ કરી દો. એટલે મેં ટેબલ મૂક્યું, ટેબલ ઉપર ઊભો રહ્યો, પાણીની ડોલ લીધી અને પછી મેં કીધું એક કપડું આપ સારું. તેણે દુપટ્ટો આપ્યો, ડ્રેસનો દુપટ્ટો આવે. હવે કોઈ બેનો દુપટ્ટા નાખતા છે ને ગાભા લેવામાં કામમાં આવે. એટલે દુપટ્ટો બહુ લાંબો હોય એટલે હું આમ સાફ કરતો હતો ને તો આખો લાંબો ડોલમાં નીચે શેડો ઢોળાય અડે પલ્લે. એટલે મેં દુપટ્ટો લઈ અને ગળામાં વીંટી દીધો. વધારાનું નામ તો નહોતા ને, પછી સાફ કરતો હતો. બારણું મારું બન્યું હતું પણ બારી ખુલ્લી. સામે બીજો એપાર્ટમેન્ટ છે, એને જોયું કે ગરડાવાળો ગળા પાઉં ખાય. એને કાંઈ ન કર્યું, સીધો ફટાફટ નીચે ઉતરીને 3 જણા થઈને મારા બિલ્ડિંગમાં ચડ્યા. ઠપકારીને ખોલું ને તો જલ્દી ગળા પાઉં ખાઈ લેશે. 2 પાટા મારીને બાણું જ ભાંગી નાખ્યું. અંદર આવીને મને તેડ લીધો. મને કે ભાઈ પ્રોગ્રામ નો હાલતા હોય ને તમને કે અમે ફાળો કરી દઈ, પણ તું ગળા ફાળો કામા. પણ મેં કીધું કે નહીં મરવું જ નથી. એમ નહીં કીધું, મેં કીધું હું પંખા સાફ કરવું છે. અને ચોમાસામાં અમારું કલાકારોનું થોડુંક આથમી જાય ગુરુજી, કારણ કે કડિયા, કલાકાર અને કેરી આ ત્રણેયનો વરસાદ વેરી. એટલે કેરી ઢીલી પડી જાય, કલાકારોનું આથમી જાય, કડિયા કામે બંધ થાય. પણ સ્વામિનારાયણ સંપ્રદાયની મોરછાપ વાળો કલાકાર છો એટલે ચારે બાજુ અત્યારે ભજનના કથાના અખાડા છે. તમારી બધાની કૃપાથી બહુ હારા મારું હાલે. હા, અને આવું નાયેલું ધોયેલું પબ્લિક ક્યાં મળે? એક એના મોઢા માવો નહીં, બીડીનો ધુમાડો નહીં. બાકી બહાર જાય તમને ખબર છે, પગ લાંબા કરાય, એના ફાટલા મોજા અમારે જોવાના. હા, હમણાં તો રક્ષાબંધન જેવું ટાણું ગયું. હા, ભાઈ બેનને રાખડી બાંધે અને રાખડી બાંધ્યા પછી બેને કીધું કે ભાઈ એક વાત સાંભળી લે, મારે તને એક વાત કરી છે. ભાઈએ કીધું બેનને, એની પહેલા હું તને કહું છું માઇક શું માગવું છે. બેનો ચર્ચા સામી ચાલે છે. બેને કીધું ભાઈ આજ તું મને એક વચન આપ, મારે બીજું કાંઈ નથી જોતું, પણ આપણા માતા અને પિતા એને ક્યારે વૃદ્ધાશ્રમમાં મૂકવાનો જાતો. ભાઈએ પણ સામું એવું માગ્યું, બેન આજ તું પણ મને એક વચન આપ કે તારા પતિને એના મા બાપથી ક્યારે અલગ ન કરતી. આ બે બાજુ હામાં હામી હોય ને. એક જો સરસ મજાનો નાનો એવો જોક છે, મારી વાતને પૂરું કરું છું, સાંભળજો. 2 વેવાણું એક વૃદ્ધાશ્રમમાં ભેગી થઈ ગઈ. બોલો, 2 વેવાણું વૃદ્ધાશ્રમમાં ભેગી થઈ ગઈ. અત્યારે થયું છે કેવું કે પોતાનો દીકરો શ્રવણ બને ને બધી માને ગમે છે, પણ જો પોતાનો ઘરવાળો શ્રવણ થવા જાય, હા, એ ગમતું નથી. જન્માષ્ટમી આવે છે ને, ઘણા નાના નાના છોકરા હોય ને કાનુડા બનાવે. છોકરો કાનુડો થાય બધાને ગમે, જો ઘરવાળો કાનુડો થાય તો કોઈને ગમતું નથી. હા, પણ અત્યારે જો સહજાનંદ સરકારની સરકાર બધે ચાલે છે. અત્યારે જો ભારતમાં બધા આશરા લે છે. હમણાં બાંગ્લાદેશથી નો રાષ્ટ્રપ્રમુખ આવી આવ્યા. હસીના માન જઈ ગયા, આપણે સાંભળ્યું હતું, હસીના ભાગ જઈ ગઈ પહેલી વાર આવ્યું. હા, એટલે આ દેશ બહુ સંસ્કૃતિનો દેશ છે. આ દેશમાં તુલસીના છોડને કોઈ સામાન્ય છોડ ગણવામાં નથી આવતું. આ દેશમાં મંગળસૂત્રના ઘરેણાને કોઈ સામાન્ય ઘરેણું ગણવામાં નથી આવતું. આ દેશમાં ગાયને કોઈ સામાન્ય પશુ ગણવામાં નથી આવતું. અને આ દેશમાં ભગવા રંગને કોઈ સામાન્ય રંગ ગણવામાં નથી આવતું. અને એક વાત યાદ રાખજો, કાં ભગવો નકર આખી જિંદગી ભોગવો. હા, પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે
કે હું ને તું હારે ભણતા તેથી ઠાકર તું હતો હાવ ઠોઠ, હું લખતો તારી નોટ, હું સુદામન શાંભળા પદમણી રાધા પર હરી, તેથી કુબજા ઘેલો થયો કાન, તેથી ભૂલી ગયો ભગવાન લીધેલ વચનને શાંભળા. કૃષ્ણ અર્જુન બે જમરા બે જમરાણ, તેથી ભૂલી ગયો ભગવાન લીધેલ વચનને સાંભળા. એવી જ રીતે માધવા જો તું મારા ગુના ભૂલી જા તો હાચે તન ભૂલકણો ભગવાન ગણું સાંભળા. અને માગતો નથી માધવા હું કરોડ રૂપિયા કીર્તાર, પણ મારો વખત આવે વ્યવહાર તું હાચવી લેજે સાંભળા, હાચવી લેજે. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ તાલીઓથી અંકિતભાઈને વધાવીએ. હજી આપણે ખૂબ મન ભરીને આપણે મહુવા ઉત્સવની અંદર અંકિતભાઈને માણવાના છે. વડતાલ ઉત્સવની તો ખબર નથી, લગભગ અંકિતભાઈનો સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રોગ્રામ હોય ને હોય જ. અને આવા તિલક ચાંદલાવાળા કલાકારો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્સવમાં આવે એ જ આપણા મહોત્સવની શોભાઓ હોય છે. ખૂબ ખૂબ તાલીઓથી આપણે સૌ વધાવીએ. અંકિતભાઈની એ ખૂબી છે કે ગમે ત્યાં પ્રોગ્રામ કરવા જાય કપાળમાં તિલક ચાંદલાની સાથે જાય. અને શિખા અને તિલક ચાંદલાવાળો સ્વામિનારાયણ સંપ્રદાયનો પહેલો હાસ્ય કલાકાર આપણને સૌને આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક ગૌરવ કહેવાય.